નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો વિડિયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હા મિત્રો, ભગવાન શિવના પ્રિય શ્રાવણ માસમાં ભોળાનાથની પૂજાનું વિશેષ મહત્વ છે। શિવજી તો એક લોટા જળથી પણ પ્રસન્ન થઈ જાય છે અને તેમના ભક્તોને આશીર્વાદ આપે છે। ચાલો જાણીએ શ્રાવણમાં દાનનું શું મહત્વ છે। નંબર 1, શ્રાવણમાં દાનનું શું મહત્વ। શ્રાવણ માસમાં દાન અને નિયમોની વિગતે વાત કરવામાં આવી છે। શ્રાવણ માસ ભગવાન શિવનો પ્રિય મહિનો છે અને આ મહિનામાં કરેલા શુભ કર્મોનું ઝડપી ફળ મળે છે। એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં વ્યક્તિએ કોઈને કોઈ વ્રત અવશ્ય કરવું જોઈએ। સાથે સાથે પોતાની ક્ષમતા અનુસાર દાન કરવું જોઈએ। આથી શિવજી પ્રસન્ન થાય છે અને તેમની કૃપા મળે છે। તો આવો વિગતે જાણીએ સાવન માસના દાન વિશે। નંબર 2, શ્રાવણમાં પુસ્તકોનું દાન કરો। શ્રાવણ માસમાં મૌન વ્રત રાખવાનું મોટું મહત્વ છે। ખાસ કરીને ભોજન સમયે મૌનવ્રત રાખવું જોઈએ અને વ્રતના અંતે પુસ્તકનું દાન કરવું જોઈએ। સાથે બ્રાહ્મણોને ભોજનનું દાન કરવું જોઈએ। કેળા, નાળિયેર, ખજૂર, કાકડી, નારંગી, લીંબુ સહિત અન્ય ઋતુગત ફળનું દાન પણ કરવું જોઈએ। સાથે શ્રાવણમાં પોતાની કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ કરીને તેને ભોળેનાથને અર્પિત કરવાથી વ્યક્તિને પરમગતિ મળે છે અને તેના સદકર્મોનું ફળ મળે છે। નંબર 3, તલના લાડુઓનું દાન કરી શકો છો। શ્રાવણ માસમાં ઘરમાં રુદ્રાભિષેક કરાવવાનો, હોમ કરાવવાનું પણ વિશેષ મહત્વ છે। સાથે ક્ષમતા પ્રમાણે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ। નાગની પૂજા કરવી જોઈએ અને તેમના નામે દૂધ વગેરેનું દાન કરવું જોઈએ। આ ઉપરાંત તલના લાડુઓને ભગવાનને અર્પિત કર્યા બાદ તેનું દાન કરવું જોઈએ। શ્રાવણમાં ખીર અથવા તલથી ગાયત્રી મંત્ર, મૂળ મંત્ર અથવા શિવ સહસ્ત્રનામ મંત્રોથી ઘરમાં હોમ કરાવવું જોઈએ। જે મંત્રથી પૂજા કરવામાં આવી હોય તે મંત્રથી જ પૂર્ણાહુતિ આપવી જોઈએ। પછી હોમ કરાવનારા બ્રાહ્મણોને વસ્ત્ર, અલંકાર, ભૂષણ અને ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપવી જોઈએ। નંબર 4, યથાસંભવ દાન। શ્રાવણ માસમાં ફૂલ, ફળ, તુલસીની મંજરી, બિલીપત્રથી શિવજીની પૂજા કરવી જોઈએ। શ્રાવણ માસમાં શાકના ત્યાગનું પણ મહત્વ છે। શ્રાવણમાં દરરોજ અતિરુદ્ર, મહારુદ્ર અથવા રુદ્રમંત્રથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ। આ ઉપરાંત શ્રાવણ માસમાં યથાસંભવ દાન પુણ્ય કરવું જોઈએ। આથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે। શ્રાવણમાં શિવજીની સોનાની મૂર્તિ બનાવી પૂજા કરવી જોઈએ। સાથે ચાંદીનો દીવો બનાવડાવી તેનું દાન કરવું જોઈએ। તેનાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે। શિવ પુરાણમાં પણ શ્રાવણમાં દાન વિશે જણાવવામાં આવ્યું છે। શ્રાવણમાં ગોદાન કરવાથી પાપોથી મુક્તિ મળે છે। ભૂદાન કરવાથી પરલોકમાં આશ્રય મળે છે જ્યારે તલના દાંથી બળ મળે છે। વસ્ત્રોના દાંથી આયુષ્ય વધે છે। ગોળના દાંથી ભોજન પ્રાપ્ત થાય છે। સોના ચાંદીના દાંથી વીર્ય વધે છે અને ધનના દાંથી ધન સમૃદ્ધિ વધે છે। સાથે શ્રાવણમાં ઘીનું દાન કરવું પુષ્ટિદાયક છે જ્યારે કન્યાદાન શ્રેષ્ઠ દાન છે। તો મિત્રો, તમને માહિતી કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। જો તમને માહિતી ગમી હોય વિડિયોને લાઇક આપવો જોઈએ, સબસ્ક્રાઇબ કરો ચેનલ મિત્રો। આભાર।